લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકનું લાખો રૂપિયાનું નુકસાન. શક્કરટેટી, તરબૂચ અને મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. બાજરીનો પાક નાના પ્રમાણમાં થાય છે. સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શક્કરટેટી, તરબૂચ, મગફળી અને બાજરીના પાકને લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે. જ્યારે નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં ખેડૂતો શક્કરટેટી, તરબૂચ અને મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. ત્યારે બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબકતા ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. જ્યારે શક્કરટેટી અને તરબૂચના વેલાઓ તૂટી ગયા છે. બાજરી અને મગફળીના પાકનું સોથ બોલી ગયો છે. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલાત કફોડી બની ગઈ છે. ત્યારે ખેડૂતોને બીજી તરફ શક્કરટેટી અને તરબૂચનો પાક આ વર્ષે માત્ર 70% મળ્યો છે. જ્યારે ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે. આ અંગે માલગઢના ખેડૂત વિજયકુમાર ગોવિંદજી ગેહલોતે જણાવ્યું હતું કે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શક્કરટેટી, તરબૂચ અને મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો કરે છે. બાજરીનું પણ વાવેતર કરે છે. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે અને નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ પણ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વિજય ગેહલોત, ડીસા.